લઉં છું. એમનું તો નામ બહુ સાંભળ્યું છે, એમની કામગીરી ખૂબ સારી છે. એ તો અત્યારે સસ્પેન્ડ કરે બેનને કહીએ તાત્કાલિક ધોરણ પર. આપણે તો અહીંયાથી જવાનું થતું નહીં. અરે કોઈના જો સાંભળી લો, તમારા બાલાસિનોર હોય કે લુણાવાડા હોય, એક જ વ્યક્તિ એના ઈશારે બધું ચાલતું હોય એવું તો કોઈ દિવસ ક્યારેય ના થાય ને. બે જમાદારો બી મારે તો પોલીસ સ્ટેશનનો વહીવટ પોલીસની જગ્યાએ જ્યાં લોકો કરતા થઈ ગયા હોય, એની ગુલામી તો આ દેશ આઝાદી પછી તો ના હોય ને. તારે બેન આટલું બધું પાવર કરે, પગ ઉપર મૂકીને છોકરાને હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધું. આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ કરવામાં વાર કેટલી લાગે. અને એને છાવરવા માટે એના સરપંચને પ્રેશર કરે પોલીસ, પીઆઈ સરપંચને પ્રેશર કરે, એના મા બાપને પ્રેશર કરે. મારા છોકરાને લઈને આવે કોણ તમને દબાણ કોણ કરે છે? દબાણ કરે છે. લેડીઝ મેડમ છે. શું કહે છે? તમે ચોરી કબૂલ કરો કે તો ચોર લાવો કે છે, છોકરાને એવું કે છે. અને બીજી ચોરીમાં બી તમને હું નાખી દઈશ અંદર. એ તો ખરું સમાધાનમાં. સમાધાન અવતારે મને સરપંચ સાહેબ નો ફોન આવ્યો તો કશું કહેજો ના એવું કહ્યું. અને કઈક બહારથી ફોન આવ્યો હતો કે બાલાજીના પોલીસ સ્ટેશને બેઠા હતા તો કે સમાધાન ની વાત ચાલે છે કે એવું કહેતા હતા. તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં લઈ ગઈને પછી આ કે પેલી ઓફિસે લઈ જાય, સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ. પછી કે બધા ટ્રસ્ટને એમ કહે છે તો તું જ લઈ જાઓ છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે. પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઓ, કચરો નહીં વાળ્યો. પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો. પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને બેને મારે? સાહેબે પછી પગમાં માર્યા. કયા સાહેબ? હાથે કેને માર્યો? હાથે બેને માર્યા, પીઆઈ જાતે. અને પગમાં સાહેબે ઘટના એવી બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતો કરવા, અને ત્યાં ચોરી થઈ છે. અને આ લોકોએ સકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ. અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર્યો છે, બરોબર બહુ મારે છે. હાથમાં માર્યો છે અને પગમાં માર્યો, બરોબર માર્યો, અને ચામડા નીકળી ગયા, અને એનાથી ચલાતું બી નહીં સાહેબ. અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો મારે સાહેબ.